કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે તાજેતરમાં લેવાયેલી લેબ ટેકનિશિયનની કેમિસ્ટ્રી ગ્રુપની એક્ઝામ છે તેમાં જે બંધારણના પ્રશ્નો પૂછાણા તે આપણે જોઈશું. ભારતીય સંસદની જાહેર હિસાબ સમિતિ PACની કુલ સંખ્યા કેટલી છે? તેનો જવાબ આવશે 22 સભ્યો. PAC એટલે કે જાહેર હિસાબ સમિતિ, તેનું ઇંગ્લિશ થાય છે પબ્લિક એકાઉન્ટ કમિટી. તેની સ્થાપના છે ભારત સરકાર અધિનિયમ 1919 અંતર્ગત વર્ષ 1921માં થઈ હતી. આ તમારે યાદ રાખવાનું. સૌથી જૂની સમિતિ જો પૂછવામાં આવે તો પણ જાહેર હિસાબ સમિતિ છે, PAC પર તેને કહેવામાં આવે છે. તેમાં સભ્યો સંખ્યા છે 22. હવે એમાંથી આપણે એ પણ પ્રશ્ન પૂછી શકીએ કે એમાં લોકસભાના કેટલા સભ્યો છે અને રાજ્યસભાના કેટલા સભ્યો છે. તો 15 છે તે લોકસભાના સભ્યો હોય છે અને 7 સભ્યો હોય છે તે 22 હોય છે. PAC એટલે કે પબ્લિક એકાઉન્ટ કમિટી, જાહેર હિસાબ સમિતિ. સૌથી જૂની સમિતિ પૂછે તો પણ PAC આવશે, જાહેર હિસાબ સમિતિ. કાર્યકાળ તેનો 1 વર્ષનો હોય છે. ચૂંટણીની પ્રક્રિયા કેવી હોય છે તો કે સમપ્રમાણ પ્રતિનિધિત્વના એકલ સંક્રમણીય મત દ્વારા ચૂંટણી પ્રક્રિયા થાય છે. કાર્ય અને શક્તિની વાત કરીએ તો CAG ના રિપોર્ટની તપાસ કરવી, સરકારના વિનિયોગ એકાઉન્ટ, એના ખાતા છે, નાણાકીય એકાઉન્ટ એટલે કે એની ખાતાની તપાસ કરવાનું કાર્ય PAC કરે છે. અધ્યક્ષની નિમણૂક કઈ રીતના થાય છે તો કે લોકસભાના અધ્યક્ષ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. અને અધ્યક્ષ કોણ હોય છે? અધ્યક્ષને જે હોય છે તે વિપક્ષી પાર્ટીનો કોઈ એક સદસ્ય હોય છે. કોઈ એક જ સદસ્યની નિમણૂક કરવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન જોઈએ તો આધુનિક ભારતમાં લોક અદાલતોનો ખ્યાલ કઈ જગ્યાથી પ્રેરિત છે? તો એ પરંપરાગત પંચાયત વ્યવસ્થા ઉપરથી લોક અદાલતનો ખ્યાલ આવ્યો છે. હવે થોડુંક લોક અદાલત વિશે જોઈએ તો લોક અદાલતને પબ્લિક કોર્ટ પણ કહેવામાં આવે છે, તેને જનતાની અદાલત પણ કહે છે. અને લોક અદાલત છે, લોક અદાલતમાં વ્યક્તિઓ વચ્ચેના વિવાદોની ઝડપથી, ઓછા ખર્ચ, પરસ્પર સમજૂતીથી ઉકેલ લાવવાનો અને અંત લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે જ એને જનતાની અદાલત પણ કહેવામાં આવે છે. પછી આ લોક અદાલતની રચના છે એ ગાંધીવાદી સિદ્ધાંત મુજબ કરવામાં આવે છે. લોક અદાલતના પ્રણેતા જસ્ટિસ PN ભગવતી હતા, જેમનું પૂરું નામ છે પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી. લોક અદાલતનો ઉદ્ભવ છે એ 1971માં તત્કાલીન ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ જે જસ્ટિસ PN ભગવતી હતા તેની અધ્યક્ષતામાં ગરીબ અને પછાત વર્ગોની કાયદાકીય સહાયતાના મુદ્દે સમિતિની રચના કરવામાં આવી હતી તેમના દ્વારા. અને ગુજરાત સરકારે આ સમિતિની ભલામણને સ્વીકારી હતી અને પછી ત્યારે લોક અદાલતનો ઉદ્ભવ થયો. લોક અદાલતમાં જે નિર્ણય આપવામાં આવ્યો હોય તેને આપણે કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી. એટલે કે લોક અદાલતના ચુકાદા વિરુદ્ધ ભારતના કોઈ પણ ન્યાયાલયમાં અપીલ આપણે કરી ન શકીએ. સિવિલ કોર્ટને કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908ના અંતર્ગત જે શક્તિઓ પ્રાપ્ત છે તે શક્તિઓ લોક અદાલતને મળી છે. પછી સ્થાયી લોક અદાલત વિશે આપણે જોઈએ તો વર્ષ 2002માં લીગલ સર્વિસ ઓથોરિટીઝ એક્ટ 1987માં સંશોધન કરીને સ્થાયી લોક અદાલતની સ્થાપનાને પ્રાવધાન આપવામાં આવ્યું હતું. નીચેનામાંથી કઈ ભારતીય હાઈકોર્ટ એક કરતાં વધુ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશો પર અધિકાર ક્ષેત્ર ધરાવે છે? તો આપણે હાઈકોર્ટની વાત કરીએ તો આમાં જવાબ આવશે બોમ્બે હાઈકોર્ટ, કે જે એક કરતાં વધુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો પર અધિકાર ક્ષેત્ર ધરાવે છે. હવે આપણે તેના વિશે થોડુંક જોઈએ તો હાઈકોર્ટ છે તો સૌપ્રથમ આપણને ખ્યાલ છે મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે? 1962માં. હાઈકોર્ટને વડી અદાલત કે ઉચ્ચ અદાલત પણ કહેવામાં આવે છે. અને બંધારણના ભાગ 6માં અનુચ્છેદ 214થી લઈને 231 સુધી ઉચ્ચ ન્યાયાલયની રચના, સ્વતંત્રતા, ન્યાયિક ક્ષેત્રની શક્તિઓ, પ્રક્રિયા વગેરે બાબતો વિશે ચર્ચા કરવામાં આવી છે. પછી ભારતમાં ઉચ્ચ ન્યાયાલય તો બધાને ખબર છે કે સ્થાપના છે એ 1862માં કલકત્તા, મુંબઈ અને મદ્રાસમાં કરવામાં આવી હતી. ત્યારબાદ
1866માં અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયની પણ સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાં બંધારણમાં પ્રત્યેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલયની વ્યવસ્થા કરવામાં આવે છે. તમને બધાને ખબર છે કે દરેક રાજ્યમાં એક હાઈકોર્ટ હોય જ છે. વર્ષ 1956ના 7મા બંધારણીય સુધારા અંતર્ગત સંસદને અધિકાર છે કે 2 કે તેથી વધુ રાજ્યો માટે એક ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના થઈ શકે છે. હવે આપણે જોઈએ તો મુંબઈ હાઈકોર્ટને સ્થાપના 1962માં થઈ હતી અને તેનું ક્ષેત્રાધિકાર મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી, ગોવા, દમણ અને દીવ છે. ત્યારબાદ કલકત્તા હાઈકોર્ટની સ્થાપના 1962માં જ થઈ હતી અને તેનું ક્ષેત્રાધિકાર પશ્ચિમ બંગાળ, અંદમાન અને નિકોબાર ટાપુઓ છે. ત્યારબાદ ચેન્નઈ હાઈકોર્ટ સ્થાપના 1862, તે પણ તે જ સાલમાં થઈ હતી અને તેનું ક્ષેત્રાધિકાર તમિલનાડુ અને પુડુચેરી છે. હવે આપણે હાઈકોર્ટનો મુખ્ય ન્યાયાધીશ આપણે બનવો હોય તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ અને ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ન્યાયિક પદ પર કામ કરવાનો અનુભવ હોવો જોઈએ અથવા ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ઉચ્ચ ન્યાયાલયમાં વકીલ તરીકે કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. જે હાઈકોર્ટના ન્યાયાધીશ હોય છે તેમને શપથ કોણ લેવડાવે છે? તો પદ ગ્રહણ કરતાં પહેલાં રાજ્યના જે રાજ્યપાલ હોય તેમ એ શપથ લેવડાવે છે અથવા તો તેમના દ્વારા નિમાયેલ અન્ય વ્યક્તિ દ્વારા હોદ્દાની શપથ લેવડાવવામાં આવે છે. પછી તેમનો કાર્યકાળ છે એ 62 વર્ષ સુધી હોદ્દા ઉપર રહી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો લોક અદાલતોને ભારતીય બંધારણના કયા અનુચ્છેદથી બંધારણીય સમર્થન મળે છે? તો અનુચ્છેદ 39A. મફત અને કાનૂની સહાય DPSP એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો DPSP મુજબ અનુચ્છેદ 39A મુજબ લોક અદાલતોને સમર્થન મળે છે. ભારતીય બંધારણના ઘડવૈયાઓએ નિર્દેશક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો હતો? આયર્લેન્ડ. આ ખૂબ જ પૂછાતો પ્રશ્ન છે, તો યાદ રાખવો. 55માં સુધારા અધિનિયમ 1986 દ્વારા કયા રાજ્યની વિધાનસભાની લઘુત્તમ સંખ્યા 30 સભ્યોની નક્કી કરવામાં આવી હતી? તેમાં જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. 55મો બંધારણીય સુધારો 1986માં કરવામાં આવ્યો હતો અને તેમાં જોડવામાં આવેલ અનુચ્છેદ છે 371H. અરુણાચલ પ્રદેશ માટે વિધાનસભાની ન્યૂનતમ સભ્ય સંખ્યા 30 કરવામાં આવી હતી આ બંધારણીય સુધારા દ્વારા. ભારતીય બંધારણના અનુચ્છેદ 19 હેઠળ કેટલી સ્વતંત્રતાઓ સુરક્ષિત છે? આપણને ખબર છે કે જે અનુચ્છેદ 12થી લઈ અને 35 સુધી છે તે ફંડામેન્ટલ્સ રાઇટ્સમાં આવે છે અને તે આપણને આવડવા જરૂરી છે. એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી છે. 17મો જે અનુચ્છેદ છે અસ્પૃશ્યતા નિવારણ, તે પણ પૂછાય છે. 15મો અનુચ્છેદ છે કે કોઈ પણ જાતનો આપણે ભેદભાવ કરી શકીએ નહીં, તે પણ પૂછાય છે. તો એવા જે અનુચ્છેદ છે જે એક્ઝામમાં વધારે પૂછાય છે તે તમારે યાદ રાખવા. ભારતીય બંધારણના અનુચ્છેદ હેઠળ કેટલી સ્વતંત્રતા સુરક્ષિત છે? તેનો જવાબ આવશે 6. હવે જે જોઈએ તો કઈ કઈ છે, અને અનુચ્છેદ 19 છે એ વાણી સ્વતંત્રતા અને રક્ષણ માટેનો છે. તેમાં એ છે એ વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, બી છે એ શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવાનું સ્વાતંત્ર્ય, સી છે એ સંઘ, મંડળ અથવા સહકારી સમિતિ છે તો 97મો સુધારો 2011 રચવાનું સ્વાતંત્ર્ય, એટલે તમારે સહકારી સમિતિ હોય તો 97મો સુધારો 2011 એ યાદ રાખવું. ભારતના ગમે તે પ્રદેશમાં મુક્તપણે ફરવાનું સ્વાતંત્ર્ય, ભારતના ગમે તે પ્રદેશમાં વસવાટ કરવાનું અથવા સ્થાયી થવાનું સ્વાતંત્ર્ય, મિલકતનો અધિકાર, રાઇટ ટુ પ્રોપર્ટી જે 44માં બંધારણીય સુધારા અધિનિયમ 1978 દ્વારા રદ કરવામાં આવ્યો, કોઈપણ વ્યવસાય, ધંધો કે રોજગારી મેળવવાની સ્વતંત્રતા. 1985ના 52મા સુધારા અધિનિયમનો મુખ્ય પ્રાથમિક હેતુ શું હતો? જવાબ આવશે રાજકીય પક્ષપલટો, પોલિટિકલ ડિફેક્શન્સ અટકાવવા. જો તેનું એક્સપ્લેનેશન જોઈએ તો 52મો બંધારણીય સુધારો છે
એ 1986માં થયો. 10મી અનુસૂચિ જે પક્ષાંતર વિરોધી કાયદો બનાવાયો, તેને દલબદલ વિરોધી કાનૂન પણ કહેવામાં આવે છે. આપણી અનુસૂચિ કેટલી છે તો કે 12 છે, અને કઈ કઈ છે તે પણ તમારે જોઈ લેવી, જે એક્ઝામમાં ઉપયોગી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ઇલેક્ટોરલ કોલેજમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. જવાબ આવશે સંસદના ચૂંટાયેલા સાંસદો અને વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો. તેનું એક્સપ્લેનેશન આપણે જોઈ લઈએ, થોડુંક રાષ્ટ્રપતિ વિશે માહિતી મેળવી લઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાર મંડળ તો ઇલેક્ટોરલ કોલેજ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે, તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પણ ભાગ લે છે. સંસદના બંને ગૃહોના નિમાયેલા સભ્યો ભાગ લેતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ ના લે તો કે સંસદના બંને ગૃહોના નિમાયેલા સભ્યો છે ને એ ભાગ લેતા નથી, પરંતુ જે ચૂંટાયેલા સભ્યો હોય છે ને તે ભાગ લે છે. એટલે તમારે નિમાયેલા ભાગ લેતા નથી તે યાદ રાખવાનું, અને ચૂંટાયેલા સભ્યો છે તે ભાગ લે છે તે યાદ રાખવું. તેમજ રાજ્યોની વિધાનસભાના નિમાયેલા સભ્યો પણ ભાગ લેતા નથી, જ્યારે ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યના વિધાનસભાના મતનું મૂલ્ય કેવી રીતે ગણવામાં આવે છે? તેમાં જવાબ આવશે ત્રીજો, કુલ વસ્તી ડિવાઇડેડ બાય ચૂંટાયેલા ધારાસભ્યો ડિવાઇડેડ બાય 1000. તો તેનું પણ આપણે જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણી છે તો તે અનુચ્છેદ 54માં રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 55માં રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત કહેવામાં આવી છે. અનુચ્છેદ 58માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાત કહેવામાં આવી છે. આ તમારે અનુચ્છેદ છે એ યાદ રાખવા. રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવી છે, તે પણ યાદ રાખવું. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે. ભાગ કોણ નથી લેતું તો એ તમને આગળ મેં કીધું, નિમાયેલા સભ્યો છે તે ભાગ લેતા નથી, ચૂંટાયેલા સભ્યો જ ભાગ લે છે. હવે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિધાનસભાના સભ્યોનું MLA મતનું મૂલ્ય, જે આપણે પ્રશ્ન પૂછાયો તે રાજ્યની કુલ વસ્તી ડિવાઇડેડ બાય રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોની કુલ વસ્તી ગુણ્યા 1/1000. હવે બીજો આ પ્રશ્ન જોઈ લે કે કદાચ આ ભવિષ્યમાં પૂછાઈ શકે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ સભ્યના એટલે કે MPના મતનું મૂલ્ય તમામ વિધાનસભાના મતોના મૂલ્યોનો કુલ સરવાળો ડિવાઇડેડ બાય સંસદના ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા. તો આ વખતે પૂછાયેલા પેપરના પ્રશ્નો એક્સપ્લેનેશન સાથે. થેન્ક યુ.